નશીલા પદાર્થોને લઈને પંજાબ બદનામ હતું, પરંતુ હવે ગુજરાત પણ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં છાશવારે ડ્રગ્સ પકડાવાના બનાવો બની રહ્યા છે। કચ્છનો દરિયો જાણે ડ્રગ્સની દાણચોરીનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। બીએસએફના સર્ચ દરમિયાન વધુ 10 પેકેટ ઝડપાયા છે। છેલ્લા 8 દિવસમાં ડ્રગ્સના 139 પેકેટ મળી આવ્યા છે। તો આ તરફ ડ્રગ્સ પકડાવામાં મેટ્રો સિટી બાકાત નથી। અમદાવાદમાં બાળકોના રમકડાની આડમાં નશાનો કારોબાર ઝડપાયો છે। શું છે સમગ્ર મામલો, જુઓ આ રિપોર્ટમાં। ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટ પર ગુજરાત। બાળકોના રમકડાની આડમાં નશાનો કારોબાર। ઉડતા ગુજરાત બનાવવાનું કોણ કરી રહ્યું છે કારસ્તાન? ગુજરાત, ખાસ કરીને મેટ્રો સિટીમાં ડ્રગ્સ અને ગાંજો પહોંચાડવા માફિયાઓ બેફામ બન્યા છે, પરંતુ તેની મેલી મુરાદ ગુજરાત પોલીસ સફળ નહીં થવા દે। અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલ મારફતે શહેર ડ્રગ્સ પહોંચાડવાનો માફિયાનો મનસૂબો ફરી એકવાર ધ્વસ્ત થઈ ગયો છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચે આ પાર્સલ શહેરમાં જાય તે પહેલા જ જપ્ત કર્યા છે। આ પાર્સલમાંથી 3.84 કરોડનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે। આ 58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યા હતા। આ જે પાર્સલ આવેલા હતા, જે વિદેશથી આવેલા હતા, તમામ પાર્સલ ખાસ કરીને યુએસ, કેનેડા અને યુકે, આ જે આવેલા પાર્સલોની સંખ્યા પણ ખૂબ મોટી હતી। એટલે સ્નીફર ડોગની મદદથી બધા જ પાર્સલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા। એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે પાર્સલો જે છે, ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે, બધા સોશિયલ મીડિયાથી, ટેલિગ્રામ, ડાર્ક વેબ, આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો। ડ્રગ્સ માફિયાઓ જુદી જુદી રીતે શહેરમાં ડ્રગ્સ પહોંચાડવાના પેતરા રચી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરેલા પાર્સલમાંથી ડાયપર, બાળકોના મોજા, રમકડા અને સાડીમાં સંતાડેલો નશાનો સામાન મળી આવ્યો। હવે આ માફિયાઓ બાળકોના રમકડાની આડમાં નશાનો કાળો કારોબાર કરી રહ્યા છે। ખાસ કરીને આ જે જથ્થો આવે છે એ બાળકોના રમકડા, જે બાળકો ખૂબ જ નાના છે ને એમના ઉપયોગમાં લેવાતા રમકડા, બાળકોના ડાયપર્સ, એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે, દાખલા તરીકે નાના વિમાનો છે, નાના ટ્રક્સ છે, જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો। પોલીસ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે તમે પણ સાંભળીને ચોંકી જશો। આ પાર્સલ નશાના બંધાણી થયેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ મંગાવતા હતા। અમદાવાદ સહિત રાજ્યભરના વાલીઓ માટે એક મોટી અને ચિંતાજનક ચેતવણી સમાન આ કિસ્સો છે। જે જથ્થો આવી રહેલો છે એ જથ્થામાં કેટલાક જે લોકોને ખ્યાલ નથી પણ એ ગાંજો મંગાવે છે। હાઇબ્રિડ ગાંજો છે, ખૂબ જ કિંમતી હોય છે। સાથે જે મળી આવેલું લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા એક બોટલમાં 8.8 મિલીલીટર જેટલી છે। એટલે વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો, જે ટીનેજર્સ છે, ખાસ કરીને એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી, ટેલિગ્રામ, ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે, એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। હાલ આ ડ્રગ્સ પકડાયા બાદ આ વખતે પણ કોઈ રિસીવર નથી મળી આવ્યું। આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનું કહેવું છે કે હાલ આવા ઓપરેશન ચાલી રહ્યા છે અને કરોડોની કિંમતનો ગાંજો મળી આવે છે। આ વખતે પણ રિસીવર સામે નથી આવ્યો। બ્યુરો રિપોર્ટ।